નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। હું છું શૈલેષ ભીલ। મિત્રો, આજે આપણે વડાપ્રધાન બનાવવાના છે। કોને બનાવીશું? આજે વડાપ્રધાન આપણે કોને બનાવીશું? જલ્દી બોલો, કોને બનાવીશું? કોને કોને વડાપ્રધાન બનવું છે અવશ્ય કોમેન્ટ બોક્સમાં લખજો। મિત્રો, આજે ઇમ્પોર્ટન્ટ ટાઈમ છે, થોડું 2 મિનિટ ટાઈમ કાઢીને વિડીયોને જોજો, ખૂબ મજા આવશે અને થોડું નોલેજ થોડો વિડીયો છે આ, તમને શીખવા પણ મળશે। તો આજે આપણે એ વિડીયો વિશે વાત કરવા જઈ રહ્યા છે કે ભાઈ 9 જૂને વડાપ્રધાનની સુનાવણી થવા જઈ રહી છે। તો આ વખત કોની સરકાર બનશે એ આપણે આ વિડીયોની અંદર જાણવાના છે। તો મિત્રો, આમ માનવામાં આવે તો નરેન્દ્ર મોદીનું ઘણું શાસન રહે, ઘણા વર્ષોથી ભારત જનતા પાર્ટીનું સરકાર રહી, પરંતુ આ વખતે એવું લાગી રહ્યું છે ઇન્ડિયા ગઠબંધનના જે રાહુલ ગાંધી છે એ આ વખતે બની શકે છે। પણ હું નથી કહેતો, તમે કહી રહ્યા છો। કેવી રીતના કહી રહ્યા છો એ આવો આપણે જાણી લઈએ। તો સૌથી પહેલાં તો આપણે પુલ કરી દઈએ, પુલ યાની કે વોટિંગ કરીએ કે આ વખતે કોની સરકાર થશે। એ તમારે કોમેન્ટ બોક્સમાં વોટિંગ કરવાનું છે। રાહુલ ગાંધી યાની કે નરેન્દ્ર મોદી સાહેબ, એ બંનેમાંથી તમારે એક જ ઓપ્શન કરવાનું છે। રાહુલ ગાંધી બનશે યા નરેન્દ્ર મોદી સાહેબ બનશે। અને ક્યાંથી તમે વિડીયો જોઈ રહ્યા એ એડ્રેસ અવશ્ય લખજો, જેથી મને ખબર પડી શકે કે કયા એરિયામાંથી કેટલા વોટિંગ મને મળ્યા છે। તો અવશ્ય લોકો, ચાલો તમે નરેન્દ્ર મોદીને બનાવવા માંગો છો યાની રાહુલ ગાંધીને બનાવવા માંગો છો એ તો ખબર પડશે, પણ આપણે જે પોલ છે અને આપણા જે ચાહકો છે કેટલા કોને જાઈ રહ્યા છે એ આપણે જાણવું છે। મિત્રો, હાલ માનવામાં આવે તો આપણી ચેનલ પર 53,000 સબસ્ક્રાઈબર કમ્પ્લીટ થઈ ગયા છે। 53,000 ફેમિલી આપણી અંદર જોડાઈ ચૂકી છે। તો ખૂબ સારું કહેવાય મિત્રો કે ખૂબ સારું તમે સપોર્ટ કરી રહ્યા છે। આ રીતના ભાઈને સપોર્ટ કરજો। હું તમારા માટે ગમે એવા વિડીયો યાની કે સારા વિડીયો અને ઘણી બધી જગ્યા પર ઘટના વિડીયો અને તમને જાણવા જેવા નોલેજ પણ વિડીયો લાવતો હોય છે। આવી રીતના સપોર્ટ કરશો તો હું લાવીશ। તો બોલો, સપોર્ટ કરશો કે નહીં કરશો? જરૂરથી જણાવજો। પણ એ જરૂરથી જણાવજો કે આ વખતે તમે કોની સરકાર જોવા માંગો છો, કે રાહુલ ગાંધીની યા નરેન્દ્ર મોદીની, એ અવશ્ય તમારે કોમેન્ટ બોક્સમાં લખવાનું। આના પરથી આપણને ખબર પડશે કે રાહુલ ગાંધીવાળા કેટલા છે, નરેન્દ્ર મોદીવાળા સાહેબના કેટલા છે, એ અવશ્ય આપણને ખબર પડી જશે। પરંતુ મિત્રો, આની સુનાવણી છે એ 9 તારીખે થવા જઈ રહી છે। આ વખતે લાગી રહ્યું છે કે કોંગ્રેસની સરકાર બની શકે છે, કેમ કે દેખાઈ રહ્યું છે કે જે ભારતીય જનતા પાર્ટીની જે સીટો છે એ બહુ ઓછી છે, કે 400 પારના બદલે ઘણી બધી ઓછી આવી છે આ વખતે। એટલે ઇન્ડિયા ગઠબંધનની જે સીટો છે એ વધારે થઈ રહી છે, એના કારણે આ વખતે સરકાર છે એ બદલાઈ શકે છે। પણ આપણે હજુ કહી નહીં શકતા, આપણે 9 તારીખે આપણને બધી જ ખબર આ ચેનલ પર મળી જશે। તો મિત્રો, જરૂરથી લખજો કોમેન્ટ બોક્સમાં। આ વિડીયોની અંદર બસ આટલું જ, મળીશું નેક્સ્ટ વિડીયોની અંદર।